વિદ્યાર્થી મિત્રો, આ ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર વાઇઝ જે કંઈ પણ પેપર સ્ટાઇલ અને જે કંઈ પણ ગુણભાર ને એ બધું જોઈ ગયા હતા. હવે આજથી આપણે ચેપ્ટર પહેલું ભારતનો વારસો સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ. ચેપ્ટર પહેલું ભારતના વારસાની વાત કરીએ તો બોર્ડની અંદર આ જે ચેપ્ટર છે એ 3 માર્કની અંદર પૂછાય છે. 3 માર્કને પણ એક ક્વેશ્ચન 1 માર્ક અને એક ક્વેશ્ચન 2 માર્કમાં ડિવાઈડ કરવામાં આવેલું છે. એટલે એનો મતલબ એવો થયો કે તમારા બોર્ડના પેપરની અંદર એક ક્વેશ્ચન પાર્ટ A માં અને એક ક્વેશ્ચન પાર્ટ B માં આવી રીતના પૂછાશે. એટલે આપણે આ પાઠને ઝીણવટ ભરી નજરે વ્યવસ્થિત લીટીથી લીટી સમજવો જરૂરી છે. તો આજે આ લેક્ચરથી આપણે આપણા પહેલા પાઠની શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો આપણને બધાને ખબર છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. હવે આ બધી વસ્તુની માહિતી આપણને ઘણા બધા ગ્રંથોમાંથી મળે છે કે ભાઈ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો એ કેવી રીતે? તો આપણા જે કોઈ પણ ધાર્મિક ગ્રંથો છે એમાંનો એક પ્રાચીનતમ ગ્રંથ જેનું નામ છે વિષ્ણુ પુરાણ. આ વિષ્ણુ પુરાણ નામના ગ્રંથની અંદર ભારત વિશેની માહિતી આપવામાં આવેલી છે. અને એ વિષ્ણુ પુરાણની અંદર શું કહેવામાં આવ્યું છે? તો એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે હિન્દ મહાસાગરની ઉત્તરે અને હિમાલય ગિરિમાળાઓની દક્ષિણે, હિન્દ મહાસાગરની ઉત્તરે અને હિમાલય ગિરિમાળાની દક્ષિણે આવેલ જે સ્થળ છે એનું નામ ભારત વર્ષ છે. આવું કહેવામાં આવ્યું છે કે ભાઈ હિમાલય ગિરિમાળાની દક્ષિણે અને હિન્દ મહાસાગરની ઉત્તરે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. તો હવે આપણે બધાય જાણી શકીએ કે ભાઈ ભારતની અંદર રહેતા લોકો જે ભારતના સંતાનો આપણે એને કહી શકીએ અને ઈ ભારતના સંતાનો છે એ ભારતીયો તરીકે ઓળખાય છે. આ ભારતીયો તરીકે ઓળખાય છે તેવું કઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? તો કે વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર. તો આ 1 માર્કના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે ભાઈ ભારતના કયા પ્રાચીનતમ ગ્રંથમાં ભારત વિશેની માહિતી આપવામાં આવી છે? તો 1 માર્કનો ક્વેશ્ચન અહીંયા બની શકે કે ભાઈ ભારતનો વિષ્ણુ પુરાણ નામનો ગ્રંથ છે જેની અંદર ભારત વિશેની માહિતી આપવામાં આવેલી છે. હવે વાત કરીએ તો આને તમારે ઓન પેપર જોવું હોય તો કેવી રીતના તમે જોઈ શકો કે ભાઈ હિન્દ મહાસાગર અને જે હિમાલયની ગિરિમાળા છે એ બધીની ઉત્તર અને દક્ષિણની દિશા કેવી રીતના જોઈ શકો તમે? તો આપણે એક નકશા દ્વારા સમજીએ કે કેવી રીતના આ વાત અહીંયા સાબિત થાય છે. આપણે ધોરણ 9 ની અંદર આ બધી વસ્તુ બહુ સારી રીતના શીખી ગયા. તેમ છતાં અહીંયા તમને એક વખત જોઈ લઈએ કે કેવી રીતના અહીંયા વિષ્ણુ પુરાણ નામના ગ્રંથની અંદર વાત કરવામાં આવેલી છે. આ ભારતના નકશા મુજબ આપણે જોઈએ તો ભારત દેશની વાત કરીએ તો ભારતની વાત બધાને ખબર છે કે ભાઈ અહીંયા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. તો ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર છે એટલે હિન્દ મહાસાગરની ઉત્તરે ભારત થયું. બરોબર, હિન્દ મહાસાગરની ઉત્તરે ભારત છે આવું કહી શકાય. તથા હિમાલય ગિરિમાળા, તો આપણને બધાને ખબર છે કે હિમાલયની ગિરિમાળા અહીંયા ભારતની ઉત્તરે આવેલી છે. હિમાલયની ગિરિમાળા અહીંયા ભારતની ઉત્તરે આવેલી છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ભારતના ઉત્તરે હિમાલયની ગિરિમાળા છે, અથવા એવું પણ કહી શકીએ કે હિમાલયની ગિરિમાળાની દક્ષિણે ભારત છે. તો આ બે વસ્તુ અહીંયા આવી રીતે આપણે સાબિત કરી શકીએ. તો હવે અહીંયા જોઈએ કે ભાઈ ભારતની અંદર જે કોઈ પણ સારા કામ કરવામાં આવે એટલે જેને આપણે શુભ કાર્ય કહીએ છીએ, તો આ શુભ કાર્યની શરૂઆત થાય ત્યારે શરૂઆતના સમયમાં એટલે કે જ્યારે શરૂઆત થતી હોય ત્યારે ઘણા બધા સંકલ્પો લેવાતા હોય છે, જેને આપણે નિયમો કે ઘણી બધી વસ્તુ અલગ અલગ કહી શકીએ. તો એ સંકલ્પોમાં ભારતના જે કંઈ પણ નામ છે એ અલગ અલગ તમને જોવા મળશે. તો એ કેવા કેવા નામ છે? તો ભારતને ભારત વર્ષ આવું પણ કહેવામાં આવે છે. ભારતને સંકલ્પો લેતા પહેલા શરૂઆતની અંદર ભારત વર્ષ કહેવામાં આવે છે. ભારતને ભરતખંડ પણ કહેવામાં આવે છે. ભારતને ભરતખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતને જંબુદ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતને જંબુદ્વીપ પણ કહેવાય છે. ભારતને આર્યવર્ત પણ કહેવાય છે. ભારત વિશેના જે નામ છે એ અહીંયા જોઈએ છીએ આપણે કે ભાઈ ભારતને ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ
આર્યવર્ત આવા બધા શબ્દોનો ઉપયોગ કરી અને ભારતમાં સંકલ્પો લેવાતી વખતે આવા બધા નામની વાત કરવામાં આવે છે જ્યારે પણ આપણી અંદર શુભ કાર્યની શરૂઆત થતી હોય છે. તો આપણે જે ભારતના નામ જોયા એ ભારતના નામ પડ્યા કેવી રીતના એ એક મહત્વનો પ્રશ્ન છે. તો એ જે નામ છે એનો થોડોક ઇતિહાસ છે જે આપણે જાણી લઈએ. તો એમાંનું પહેલું જે નામ છે જે આર્યવર્ત તરીકે ઓળખાય છે એ નામ માટે આપણે થોડાક જે દંત કથાઓ છે એનો આશરો લઈ અને થોડુંક સમજીએ. આપણને બધાને ખબર છે કે સૃષ્ટિની રચના કરનાર બ્રહ્મા છે. આ બ્રહ્માજીએ શરૂઆતના સમયમાં જ્યારે સૃષ્ટિની રચના નહોતી થઈ ત્યારે પોતાના ડાબા હાથમાંથી સ્વયંભૂ મનુ અને જમણા હાથમાંથી શત્રુપા નામની સ્ત્રી, એટલે આ સ્વયંભૂ મનુ એ પુરુષ અને શત્રુપા નામની સ્ત્રી, આ શત્રુપા નામની જે સ્ત્રી છે એ પૃથ્વી પરની પ્રથમ સ્ત્રી ગણી શકાય. પૃથ્વી પરની પ્રથમ સ્ત્રી, આ પૃથ્વી પરની પ્રથમ સ્ત્રી, આ બંને દ્વારા 5 સંતાનો અસ્તિત્વમાં આવ્યા. આ 5 સંતાનો છે તેમની જે આગળની થોડા સમય પૂરતી જે કંઈ પણ પેઢી છે એ જે વિસ્તારની અંદર રહી એ જે વિસ્તાર આખો હતો એ વિસ્તાર એટલે આર્યવર્ત નામે ઓળખાતો હતો. તો આ જે સ્વયંભૂ મનુ અને શત્રુપા જે રાણી છે એના 5 સંતાનો અને એમની થોડાક સમય માટેની જે કંઈ પણ પેઢી જે વિસ્તારમાં રહી એ વિસ્તાર એટલે આર્યવર્ત નામે ઓળખાણ. હવે એનાથી થોડુંક આપણે આગળ જોઈએ તો તમારી બુકની અંદર જે અમુક 1-2 નામ નથી આપ્યા એના વિશેની આપણે માહિતી લઈએ. તો જે આ શત્રુપા રાણી અને સ્વયંભૂ મનુના 5 સંતાનો હતા એમાંથી 3 દીકરીઓ હતી અને 2 દીકરા હતા. તો એ 3 દીકરીઓ છે એમના લગ્ન આગળ ઋષિમુનિઓ સાથે થઈ જાય છે, પરંતુ એમના 2 પુત્ર હતા. એકનું નામ હતું ઉતાનપાદ અને એકનું નામ હતું પ્રિયવત. આ ઉતાનપાદ અને પ્રિયવત છે એમાંથી આ જે પ્રિયવત છે એને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની શરૂઆત કરી. એમને મનમાં વિચાર આવ્યો કે ભાઈ આ સૂર્ય છે એ ઉગે છે અને સૂર્ય આથમે છે, તો એ જાય છે ક્યાં અને આવે છે ક્યાંથી? તો એવી રીતના એને પ્રદક્ષિણા કરી અને એને પૃથ્વીને ટોટલ 7 ભાગની અંદર વિભાજિત કરી. અને એ જે 7 ભાગની અંદર વિભાજિત કરી એટલા માટે એ પ્રદેશ જે પૃથ્વીના 7 ભાગ કર્યા એને સપ્તદ્વીપ આવું નામ આપવામાં આવ્યું. સપ્તદ્વીપ નામે ઓળખાવા લાગ્યું પૃથ્વીના જે 7 ભાગ કર્યા હતા એ. હવે આ જે પ્રિયવત છે એમને 7 દીકરાઓ હતા. આ પ્રિયવતને 7 દીકરાઓ હતા તો એનો મતલબ એમ કે અહીંયા 7 ભાગ કર્યા હતા જે સપ્તદ્વીપ તરીકે ઓળખાતા, તો દરેક દીકરાને એક દ્વીપ આપી દેવામાં આવ્યો. એટલે ભારતને બીજા નામની અંદરની વાત કરીએ તો ભારતના નામ આર્યવર્ત તો જોયા, પણ એના સિવાય પૃથ્વીના જે 7 ખંડો છે એને સપ્તદ્વીપ કહેવામાં આવતું, એ પણ અહીંયા આપણે જોવું જોઈએ. એના પછી વાત કરીએ તો આ 7 દીકરાઓ પૈકીની આગળની એક પેઢી જાય તો એમાં એક પેઢીમાં આગળ એક આંગ્રીધ નામનો એક એનો પુત્ર થાય છે. એ આંગ્રીધ નામનો જે પુત્ર છે આ 7 દીકરાઓમાંનો એક પુત્ર આંગ્રીધ એને જે દ્વીપ મળ્યો હતો, આ સપ્તદ્વીપમાંથી જે એક દ્વીપ મળ્યો હતો એ દ્વીપને જંબુદ્વીપ નામ આપવામાં આવ્યું હતું. એ દ્વીપ એટલે જંબુદ્વીપ. તો આપણે જે પ્રમાણે આગળ નામ જોઈ ગયા એમાં જંબુદ્વીપ નામ હતું, તો એનો મતલબ એમ કે આંગ્રીધ નામના રાજા અથવા આંગ્રીધ નામના જે વ્યક્તિ હતા એના ભાગમાં જે દ્વીપ આવ્યો હતો એ દ્વીપનું નામ આપવામાં આવ્યું હતું જંબુદ્વીપ. હવે આ જે આંગ્રીધ નામના રાજા છે એમણે જંબુદ્વીપના 9 ભાગ પાડ્યા. વળી પાછા જંબુદ્વીપ જે છે એણે જંબુદ્વીપના ટોટલ 9 ભાગમાં વિભાજિત કર્યું. આ 9 ભાગમાં વિભાજિત કર્યું એટલા માટે આ જંબુદ્વીપને વળી પાછું 9 ખંડની ધરતી આવું પણ કહી શકાય. આ જંબુદ્વીપને 9 ખંડની ધરતી આવું પણ કહી શકાય છે. તો હવે એનાથી પણ આપણે આગળ વાત કરીએ તો જંબુદ્વીપ આપણને નામ મળી ગયું, આર્યવર્ત નામ પડી ગયું. હવે એનાથી આપણે એક અલગ થોડો ઇતિહાસ જોવા જઈ રહ્યા છીએ જે ભારત વર્ષ નામ કેવી રીતના મળ્યું એની વાત છે. તો આ આંગ્રીધની વાત કરીએ તો આંગ્રીધથી પણ આગળ જઈએ તો આગળની પેઢીમાં એમનામાં એક વ્યક્તિ થઈ ગયા જેમનું નામ હતું નાભી. આ નાભી નામના વ્યક્તિ થઈ ગયા હતા જે વિસ્તારની અંદર રહેતા હતા, એ જે જંબુદ્વીપની અંદર રહેતા હતા
અને આ નાભી નામનો શાસક એના ઉપર શાસન કરતો હતો અથવા એનું હેન્ડલિંગ કરતો હતો, એનો મુખ્ય હતો એવું કહી શકાય. તો એટલા માટે ઈ પ્રદેશને નાભખંડ તરીકે પણ ઓળખવામાં આવ્યું. એટલે કે આ જંબુદ્વીપ પાછળથી નાભખંડ તરીકે પણ ઓળખાયું છે. પણ આપણી બુકમાં તો જંબુદ્વીપ જ આવેલું છે, પણ નાભખંડ નામે પણ આ પ્રદેશ ઓળખાયેલો હતો. આ નાભી હતા, એમના પુત્રનું નામ હતું અજ. નાભી હતા, એમના પુત્રનું નામ હતું અજ. અને અજ એ આપણા માટે કંઈક નવું છે, પણ હું તમને કહું, હમણાં જ 2 દિવસ પહેલા મહાવીર જયંતિ ગઈ, તો એ જૈન તીર્થંકરોની વાત કરીએ તો જૈન તીર્થંકરોમાંના પ્રથમ તીર્થંકર એટલે કે ઋષભદેવ, અને ઈ ઋષભદેવજી છે એને જ અજ નામે ઓળખવામાં આવતા. આ ઋષભદેવ છે એ અને એના પિતા નાભી, આ બંને જે વિસ્તાર ઉપર મળીને શાસન કર્યું, એટલા માટે જ એ જે પ્રદેશ જે નાભખંડ તરીકે ઓળખાતો હતો એમાં હવે એક નામ એડ થઈ ગયું અને એ પ્રદેશ હવે અજનાભખંડ તરીકે ઓળખાવા લાગ્યો. તો આ અજનાભખંડ પેલા નાભખંડ હતો, પછી અજનાભખંડ થયો. હવે આ અજનાભખંડ હતો, એમના આ અજ રાજાએ વળી પાછા 9 ભાગ કર્યા. એટલે 9 ભાગ કર્યા, પણ હવે વાત એ છે કે જે આ અજ નામના રાજા હતા એમને 100 દીકરા હતા. અજ નામના રાજાને 100 દીકરા. તો આ 100 દીકરા હતા, એમાંથી જે 81 દીકરાઓ હતા, 81 દીકરાઓ બ્રહ્મચારી રહ્યા. 81 દીકરાઓ બ્રહ્મચારી રહ્યા. 9 છે એ યોગેશ્વર થઈ ગયા. 9 યોગેશ્વર થઈ ગયા એટલે આપણે ભગવાન દત્તાત્રેયની જેમ. તો 9 યોગેશ્વર થઈ ગયા એટલે 81 ને 9 90 તો થઈ ગયા, પણ પાછળ વધ્યા 10 દીકરા. તો એ 10 દીકરાઓને જે આ અજનાભખંડના 9 ભાગ કર્યા હતા ને, એમાંથી 10 દીકરાઓમાંથી 9 દીકરાઓને આ 9 ભાગ આપી દીધા. હવે 9 દીકરાઓને 9 ભાગ આપી દીધા, તો પાછળ વધ્યો એક દીકરો. એ જે એક દીકરો હતો એમને આ 9 ખંડનો મુખ્ય વ્યક્તિ એટલે મેન બધું હેન્ડલિંગ એના હાથમાં સોંપી દેવામાં આવ્યું. હવે એ હેન્ડલિંગ એના જે હાથમાં સોંપી દેવામાં આવ્યું, અને એ જે હેન્ડલિંગ એના હાથમાં સોંપી દેવામાં આવ્યું, એ જે રાજા હતો એટલે એ જે એનો દીકરો હતો એનું નામ હતું ભરત. એનું નામ હતું ભરત. અને આ ભરતના નામ ઉપરથી આ જે ખંડ છે અથવા જે પ્રદેશ છે એને ભારત વર્ષ આવું નામ આપવામાં આવ્યું. એ ભરતના નામ ઉપરથી આ પ્રદેશને ભારત વર્ષ આવું નામ આપવામાં આવ્યું. અને હવે અહીંયા આપણે આર્યવર્ત, ભારત વર્ષ, જંબુદ્વીપ આ 3 નામ જોઈ ગયા. હવે ચોથું જોવાનું છે ભરતખંડ. આ ભરતખંડની વાત કરીએ તો ભરતખંડ માટેની વાત આપણને એક ઇતિહાસના ગ્રંથમાંથી મળે છે. અને એ ઇતિહાસનો ગ્રંથ એટલે આપણને બધાયને ખબર છે, આપણે બધા કવિ કાલિદાસને ઓળખીએ છીએ. એ કવિ કાલિદાસ છે, એ કવિ કાલિદાસના એક ગ્રંથમાંથી આપણને આ ભરતખંડની વાત મળે છે. તો વાત કરીએ કવિ કાલિદાસ. કાલિદાસ કવિ છે જેને આપણે મહાકવિ તરીકે ઓળખીએ છીએ. આ કાલિદાસે એક ગ્રંથ લખ્યો હતો જેમનું નામ હતું અભિજ્ઞાન શાકુંતલમ. આ અભિજ્ઞાન શાકુંતલમની વાત કરીએ તો અભિજ્ઞાન શાકુંતલમની અંદર 2 વ્યક્તિઓની વાત કરવામાં આવી છે. એ 2 વ્યક્તિઓ એટલે કોણ? તો કે ભાઈ એક છે દુષ્યંત અને બીજા છે શકુંતલા. દુષ્યંત અને શકુંતલા. આપણે ઘણી બધી ગ્રંથોની વાત કરીએ, એમાંથી આ અભિજ્ઞાન શાકુંતલમ છે એ એક પ્રકારની બહુ રુચિ દેખાડે એવો એક ગ્રંથ કહી શકાય. કેમ કે આમાં દુષ્યંત અને શકુંતલા વચ્ચેના જે કંઈ પણ સંવાદો છે એ રજૂ કરવામાં આવ્યા છે. તો આ દુષ્યંત છે એ કોણ છે, શકુંતલા કોણ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો દુષ્યંત છે ને એ ચંદ્રવંશનો રાજા છે. દુષ્યંત એટલે ચંદ્રવંશનો રાજા. આ દુષ્યંત નામનો વ્યક્તિ ચંદ્રવંશનો રાજા હોય છે. અને આ શકુંતલાની વાત કરીએ તો આપણને બધાયને વિશ્વામિત્ર ઋષિની વાત ખબર છે. વિશ્વામિત્ર નામના ઋષિ થઈ ગયા. આ વિશ્વામિત્ર નામના જે ઋષિ થઈ ગયા એની સાથે બનેલો એક પ્રસંગ આપણને ખબર છે. મેનકા નામની એક અપ્સરા વિશ્વામિત્રનો ધ્યાન ભંગ કરવા માટે આવે છે, એ બધી વાત આપણને ખબર છે. તો આ વિશ્વામિત્ર અને મેનકા દ્વારા જે બાળકની ઉત્પત્તિ થઈ, એ બાળકનું જે કોઈ પણ વ્યક્તિ, જે સ્ત્રી હતી એનું નામ હતું શકુંતલા. એટલે કે વિશ્વામિત્ર અને મેનકાની દીકરીનું નામ હતું શકુંતલા. પણ હવે અહીંયા એક વાત જોવી પડે, આ શકુંતલાના કાયદેસર પિતા વિશ્વામિત્ર છે, પરંતુ એના પાલક પિતા જે છે એ કણવ ઋષિ હતા.
કણવ ઋષિ નામના ઋષિએ આ શકુંતલાનો ઉછેર કર્યો હતો. તો દુષ્યંત અને શકુંતલાના સંબંધો વચ્ચે જે બાળકનો જન્મ થાય છે, જેનું નામ છે ભરત, જેનું નામ છે ભરત. અને આ ભરત છે એ એ સિંહને કહેતા જોવા મળે છે કે ઉઘાડ તારું મોઢું મારે તારા દાંત ગણવા છે. તો ઈ ભરતના નામ ઉપરથી ભારતનું નામ ભરતખંડ પડ્યું હોવાનું માનવામાં આવે છે. એટલે અહીંયા આપણે આ પણ વાત કરી. હવે વાત કરીએ અભિજ્ઞાન શાકુંતલમની. તો અભિજ્ઞાન શાકુંતલમ છે એ કવિ કાલિદાસે રચના કરી છે, તો આપણને બધાને ખબર છે. પણ આ જે ગ્રંથ છે એ પહોંચે છે જર્મનીની અંદર. એક લેખક જે છે એ તત્વચિંતક છે, એટલે કે આપણે જેને ફિલોસોફર કહી શકીએ એવા નામના વ્યક્તિ છે ગેટ. આ ગેટ નામના વ્યક્તિ છે, જર્મન ફિલોસોફર છે. એ ગેટ અભિજ્ઞાન શાકુંતલમ વાંચે છે અને આખું અભિજ્ઞાન શાકુંતલમ વાંચ્યા બાદ પોતે અભિજ્ઞાન શાકુંતલમને માથા ઉપર રાખી અને નાચવા લાગે છે. એટલું જોરદાર ગ્રંથ હોય છે આ અભિજ્ઞાન શાકુંતલમ. તો આ ગેટ નામના વ્યક્તિએ જે જર્મનીના હતા એને અભિજ્ઞાન શાકુંતલમ એટલે કે કવિ કાલિદાસની જે આ રચના છે એમને પણ બિરદાવેલી હતી. હવે આપણે આગળ થોડીક વાત આગળ વધારીએ. હવે વાત આગળ વધારતા આપણે જોઈએ કે આ જે પાઠની પ્રસ્તાવનાને આગળ વધારતા આપણે જોઈ શકીએ કે હવે આ નામ પડ્યા પછી આમાં આગળ વધે છે કેવી રીતે. તો ભારતના નામ જોયા બાદ હવે આપણે પાઠને આગળ વધારીએ. તો આ પાઠમાં આગળ એવું કહે છે કે ભાઈ ભારત છે એ ભારતને ચારે બાજુથી કુદરતી સીમાઓ આવે છે. તો હવે આપણે 9મા ધોરણમાં આ વસ્તુ ભણી જ ચૂક્યા છીએ કે ભાઈ ભારતને ચારે બાજુ કુદરતી સીમાઓ કેવી રીતના કહી શકાય. તો કે ભાઈ 3 બાજુ દરિયા કિનારો, બરાબર, 3 બાજુ દરિયા કિનારો. તો આપણે જોઈએ છીએ કે ભાઈ અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડી. તો આ 3 બાજુ સમુદ્ર એ કુદરતી આપણને સીમા આપે છે. અને ઉત્તરની અંદર વાત કરીએ તો હિમાલય. તો આ ચારેય બાજુથી આપણને કુદરતી સીમાઓ મળેલી છે. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ ભારતનું સ્થાન છે એ મોકાનું છે, મહત્વનું છે, કુદરતી આપણને રક્ષણ મળે છે. આવી વાત અહીંયા સાબિત કરી શકાય. એના પછી વાત કરીએ તો ભાઈ આપણને બધાને ખબર છે 9મા ધોરણનો પહેલો પાઠ જ આપણે ભણ્યા હતા કે ભાઈ ભારતની સંસ્કૃતિ પહેલેથી સમૃદ્ધ છે. ભારત પહેલેથી સોને કી ચિડિયા કહેવાતો આપણને બધાને ખબર છે. તો આ ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ છે. તો એના હિસાબે વિશ્વના અલગ અલગ દેશો એ ભારતની સમૃદ્ધિથી આકર્ષણ પામતા, બરાબર, આકર્ષણ પામતા હોવાને હિસાબે ભારતમાં ઘણી બધી પ્રજાઓ, જે કંઈ પણ વિદેશી પ્રજાઓ કહી શકીએ, એ ઘણી બધી પ્રજાઓ ભારતમાં આગમન થયું. પણ હવે વાત કરીએ આ વિદેશી પ્રજાનું આગમન થયું, એને આકર્ષણ થતું. હવે એ આકર્ષણ થતું એનું કારણ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ હતી. પણ અહીંયા એક મહત્વનો મુદ્દો જોવો પડે કે મહત્વ આ સંસ્કૃતિની સમૃદ્ધિનું હતું એ હતું વ્યાપાર. ભારતમાં તેજાના, મલમલ, ગળી આવી બધી વસ્તુઓનો વ્યાપાર આ ભારત આનું મુખ્ય કેન્દ્ર હતું. એટલા માટે એ બધાને આકર્ષણ થયું અને એ વિદેશી પ્રજાનું આગમન થયું. એ વિદેશી પ્રજાનું આગમન તો થયું, પણ ધીમે ધીમે હવે એ વિદેશી પ્રજા પોતાના પ્રદેશોમાં પાછા જવાની બદલે તે લોકો અહીંયા રહેવાની શરૂઆત કરી. મતલબ કે તે પ્રજા અહીંયા સ્થાયી થવા લાગી. આ જે પ્રજા સ્થાયી થવા લાગી એટલે હવે આપણને બધાયને ખબર છે કે ભાઈ હવે આપણી સાથે આપણા પાડોશી કોઈ નવા રહેવા આવે એટલે આપણે પણ એમની સાથે વાર્તાલાપ, આમ તેમ વાતચીતો કરવાની શરૂઆત કરીએ, આપણી સાથેનો વ્યવહાર શરૂઆત થાય. એવી રીતના આ વિદેશી પ્રજા અને ભારતીય પ્રજા વચ્ચે વ્યવહારની શરૂઆત થઈ. આ વ્યવહારની શરૂઆત થઈ એટલે ભારતીય સંસ્કૃતિ અને વિદેશી સંસ્કૃતિ જે કંઈ પણ છે એ બંને વચ્ચે આદાન પ્રદાનની પ્રક્રિયા થવા લાગી. અને હવે આદાન પ્રદાનની પ્રક્રિયા થવા લાગી એટલે આપણા જે પૂર્વજો છે આપણને કહેવત કહી ગયા હતા કે ભાઈ કાળિયા ભેગો દોળિયો બાંધો, વાન નો આવે પણ શાન તો આવે. તો એવી રીતના અહીંયા પણ ભારતની પ્રજા અને વિદેશી પ્રજામાં એકબીજાના વિચારોનું આદાન પ્રદાન થયું. આદાન પ્રદાન થવાને હિસાબે નવા જ એક પરિવર્તનનો યુગ ચાલુ થયો. આ આદાન પ્રદાનને હિસાબે ઘણા બધા જે કંઈ પણ ફેરફારો તમને જોવા મળ્યા, એટલે કે પરિવર્તન આવવા માંડ્યું. આ પરિવર્તન આવવાને હિસાબે પેઢી દર પેઢી જે કંઈ પણ પેઢી હતી એના પછીની પેઢી, એના પછીની પેઢી, એવી રીતના નવા વારસાનું
હસ્તાંતરણ થયું. હસ્તાંતરણ એટલે કે એક પેઢી એટલે કે આપણા જે પૂર્વજો છે એના તરફથી આપણા પિતાને અથવા આપણા દાદાને, આપણા પિતા અથવા આપણા દાદાથી આપણને, આપણાથી આપણા પછીની પેઢીને, એવી રીતના વારસાનું ધીમે ધીમે એકબીજાના હાથમાં સોંપવાની શરૂઆત થઈ અને નવી નવી સંસ્કૃતિનું સર્જન થયું. હવે અહીંયા એ વાત પણ જાણવી પડે કે ભારતીય સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થયું, પણ અહીંયા મેન સંબંધો છે, જે સંબંધો છે એનું નામ છે લગ્ન સંબંધો. હવે આ વિદેશી પ્રજા અને ભારતીય પ્રજા વચ્ચે લગ્ન સંબંધો પણ બંધાવા લાગ્યા હતા. તો આવી રીતના આપણે કહી શકીએ કે ભાઈ લગ્ન સંબંધો બંધાવા લાગ્યા, બીજા ઘણા બધા વિચારોનું આદાન પ્રદાન થયું. એટલા માટે નવા પેઢીના વારસાની અને નવા સંસ્કૃતિનો જન્મ થયો, આવું કહી શકાય.